હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારા ફરી એકવાર સન્ડેના વ્લોગમાં. યસ, આપણે બહુ બધો ગેપ લઈએ છીએ વ્લોગમાં. આઈ કેન અન્ડરસ્ટેન્ડ, પણ ખરેખર મારી આગળ ટાઈમ નથી ને ટાઈમ છે તો મને કોઈ મોટિવેશન નથી કરતું વ્લોગ બનાવવા માટે. સો એનીવે, તમે આ ડેકોરેશન જોઈ શકો છો. અમે રાત્રે 2 વાગ્યા સુધી આ બધું ડેકોરેશન કરેલું છે અને ઓલમોસ્ટ આજે 9મો દિવસ છે. તો ગણપતિ બાપાની કથા રાખેલી છે ઘરે અને હું અને મારા મમ્મી એની માટે તૈયારીઓ કરી રહ્યા છીએ અત્યારે. મારું ગળું ખરાબ થઈ ગયું લાગતું હશે તમને, પણ યસ, થોડુંક એડજસ્ટ કરવું પડશે આ વ્લોગમાં. 365 દિવસમાંથી 364 દિવસ મારું ગળું ખરાબ હોય છે. સો એક મેમ્બરને મળવા જઈ રહી છું. સો મારા નાની આવ્યા છે અમદાવાદથી. હાય નાની, તમે સ્પેશિયલી ગણપતિ માટે આવ્યા છો ને? હા, સ્પેશિયલ. મમ્મી, તો પહેલી તૈયારીમાં શું કરવાનું રહેશે? પહેલી તૈયારીમાં તો અત્યારે તો બપોરની રસોઈ કરું છું. પછી જાશું અમે કેળના પાન લેવા કથા માટે. પછી અન્નકૂટ 56 ભોગ ધરાવવાના છે, એટલે એના માટે બધી વસ્તુની તૈયારી કરશું જમી કાઢીને પછી. બરોબર, ચલો. સો હું ને મમ્મી અહીંયા છે ને કેળના પાન તોડવા માટે આવ્યા છીએ. અમારી એક્ઝેક્ટ બાજુમાં એક વાડી છે ત્યાં. આઈડિયા કેળના પાન. મમ્મી સ્માઈલ. સો ગાઈઝ, આપણે ઓલમોસ્ટ રેડી થઈ ગયા છીએ કથા માટે અને કથા 4 વાગે ચાલુ થવાની છે. और ये मेरी बेस्टी को देखिए, अपने बच्चे को, नहीं सॉरी, मेरी बहन के बच्चे को संभालते हुए. સો અમે પફ રાખ્યો હતો નાસ્તામાં બધા માટે અને મારી બેસ્ટ ફ્રેન્ડને રિવ્યૂ પૂછીએ. રીતિ કેવા છે? બધા ઘરના બેઠા હે હવે પફ ખાવા. પફનો વારો હવે. સો આફ્ટર કથા, અન્નકૂટની પ્રસાદી અને ગણપતિ બાપાની આરતી લઈને હું અને મારા કઝિન્સ બધા FNF કેફેમાં આવેલા હતા હેંગઆઉટ કરવા માટે. સો 56 ભોગનો દિવસ આ રીતે પૂરો થયો હતો અને હવે આપણે દેખાડવા જઈ રહ્યા છીએ વિસર્જનનો દિવસ. અને હું અમારી 4વ્હીલમાં ગણપતિ બાપાને લઈને આગળ બેઠી હતી અને નેક્સ્ટ વિડીયો સો ગાઈઝ, ગેસ કરો કે અમે ક્યાં લઈ જઈએ છીએ. અને અમે આવી ગયા છીએ ન્યારા સાઈડ. સો ગાઈઝ, અમે મસ્ત ગણપતિ બાપાની આરતી કરી લીધી અને આ છે ને એક ભાઈ છે નદીમાં જે બધાના ગણપતિ બાપા લઈને અંદર છે ને પધરાવે છે. આપણને જવા દેવાનું અલાઉડ નથી. સો મોરયા, ગણપતિ બાપા મોરયા. સો મસ્ત વિસર્જન કરીને અમે બધા રિટર્ન થઈ ગયા છીએ અને આ જ રીતના અમે 10 દિવસ સેવાઓ પણ કરેલી હતી બાપાની. ને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારા ફ્રેન્ડ સાથે. મળીએ બધા નેક્સ્ટ વ્લોગમાં.